હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 3માં વનસ્પતિ પેશીનો બીજો મુખ્ય પ્રકાર સ્થાયી પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિમાં પેશીના બે મુખ્ય પ્રકાર છે. એક વર્ધનશીલ પેશી અને બીજું સ્થાયી પેશી. જેમાંથી આપણે વર્ધનશીલ પેશી એટલે શું અને તેના પેટા પ્રકારો એની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરેલી છે. તો હવે પેશીનો બીજો મુખ્ય પ્રકાર જે સ્થાયી પેશી છે, તો એ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો પેશીનો બીજો મુખ્ય પ્રકાર સ્થાયી પેશી છે. તો સ્થાયી પેશીની વ્યાખ્યા એકદમ સરળ છે, તમે જાણો છો. વનસ્પતિમાં આવેલી એવી પેશી કે જેના કોષો કોષ વિભાજન પામી શકતા નથી. તો જેટલા કોષોએ કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી છે અને કાયમી માટે કોષો સ્થાયી થઈ ગયા હોય, તો એવા સ્થાયી કોષો ભેગા મળી અને બનતી પેશી કે જેના કોષો કોષ વિભાજન પામી શકતા નથી, તો એવી પેશીને આપણે સ્થાયી પેશી કહીએ છીએ. ત્યારબાદ સ્થાયી પેશીમાં પાછી શક્યતા બે છે. સ્થાયી પેશીનો પ્રકાર કાં સરળ સ્થાયી પેશી હોઈ શકે અથવા સ્થાયી પેશીનો પ્રકાર જટિલ સ્થાયી પેશી હોઈ શકે. જે સ્થાયી પેશીના કોષો રચનાની દૃષ્ટિએ, કાર્યની દૃષ્ટિએ એક જ સરખા પ્રકારના હોય, એટલે કે એક જ પ્રકારના કોષો ભેગા મળી અને જો સ્થાયી પેશી બનેલી હોય તો કહી શકો સરળ સ્થાયી પેશી. દાખલા તરીકે મૃદુતક પેશી છે. તો મૃદુતક પેશીની અંદર બધા કોષોનો આકાર એક સરખો છે, બધા કોષો એક જ સરખા પ્રકારના છે, તો પેશીનો પ્રકાર સરળ સ્થાયી પેશી કહી શકો. જટિલ સ્થાયી પેશી દાખલા તરીકે જલવાહક પેશી છે. તો એક જ પેશીની અંદર કોષોના પ્રકાર છે એ 4 પ્રકારના કોષો છે. જલવાહક પેશીમાં જલવાહિની છે, જલવાહિનીકી છે, જલવાહક મૃદુતક છે, જલવાહક દઢોતક છે. તો 4 પ્રકારના કોષો ભેગા મળી અને એક જ પ્રકારની પેશી જલવાહક પેશી બનાવે છે. તો જે સ્થાયી પેશીની રચનામાં કોષોનો પ્રકાર એક જ ન હોય, એક કરતાં વધારે પ્રકારના કોષો ભેગા મળીને જો સ્થાયી પેશીની રચના કરતા હોય, તો એ પેશીને આપણે જટિલ સ્થાયી પેશી કહી શકીએ. તો એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે સ્થાયી પેશીનો પહેલો પ્રકાર સરળ સ્થાયી પેશી, તો એનો ખાસ કરીને આપણે અભ્યાસ કરવાનો છે. તો હજી એક વખત વ્યાખ્યા આપણે રિપીટ કરીએ. જે સ્થાયી પેશી ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી હોય, એટલે કે પેશીની અંદર આવેલા બધા કોષોનો પ્રકાર એક જ હોય, આકાર એક સરખો હોય, બધા કોષનું કાર્ય એક સરખું હોય, તો એક જ પ્રકારના કોષમાંથી બનેલી સ્થાયી પેશી જેને આપણે સરળ સ્થાયી પેશી કહીએ છીએ. તો એવી સરળ સ્થાયી પેશી મુખ્યત્વે 3 પ્રકારની છે. તો એની અંદર પહેલો પ્રકાર જે મૃદુતક પેશી છે. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો ત્રણે પેશીનો એકબીજાથી આપણે તફાવત લઈએ છીએ. તો આપણે શરૂ કરીએ છીએ વર્ધનશીલ પેશીથી. સરળ સ્થાયી પેશીનો 3માંથી કોઈ પણ પ્રકાર હોય, ત્રણેનું મૂળભૂત રીતે નિર્માણ વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી થાય છે. તો સૌથી પહેલાં તો વર્ધનશીલ પેશીના કોષો. એના વિભાજનથી સર્જાયેલા કોષો. વર્ધનશીલ પેશીના કોષોનું કોષ વિભાજન થાય તો આપણને ખબર છે એના જેવા જ ઘણા બધા કોષનો સમૂહ બને. પણ શરૂઆતમાં બધા કોષો અવિભેદિત કોષો હોય. આવું આપણે મૂળમાં સમજ્યા છીએ. તો વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી સર્જાયેલા કોષો શરૂઆતમાં બધા કોષો અવિભેદિત કોષો છે, અને એ કોષોનું હવે જ્યારે વિભેદન થાય તો પહેલાં કોષો કદમાં મોટા બને અને મોટા બન્યા પછી એ કોષો વિભેદન પામી
અને કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, કોષોનો આકાર થોડોક અલગ થઈ જાય, તો એ પેશીને આપણે મૃદુતક પેશી કહીએ છીએ. તો હવે જે કોષો બતાવીએ છીએ એ મૃદુતક પેશીના કોષો છે. તો 3 પેશીમાં મૃદુતક, સ્થૂલકોણક અને દઢોતક સૌથી પહેલાં નિર્માણ પામતી પેશી જે મૃદુતક પેશી છે. મૃદુતક પેશી એવો શબ્દ એન ગ્રુ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. તો મૃદુતક પેશી સૌથી જૂનામાં જૂની પેશી છે. તો એકદમ આદિ પેશી છે. 3 પેશીમાં સૌથી પહેલાં નિર્માણ મૃદુતક પેશીનું થાય છે. ત્યારબાદ ઓછામાં ઓછી વિભેદન પામેલી પેશી મૃદુતક પેશી છે. વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી સર્જાયેલા કોષો એમાં થોડું ઘણું રૂપાંતરણ થાય, ફક્ત કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે તો એનું રૂપાંતરણ થઈ જાય મૃદુતક પેશીમાં. તો મૃદુતક પેશી જે આગળની 2 પેશી છે, સ્થૂલકોણક અને દઢોતક, એની પૂર્વવર્તી પેશી છે. તો સૌથી પહેલાં તો મૃદુતક પેશી જ બને અને મૃદુતક પેશીમાંથી હવે આગળ એનું રૂપાંતરણ સ્થૂલકોણકમાંય થઈ શકે, દઢોતકમાંય થઈ શકે. જો મૃદુતક કોષોનું રૂપાંતરણ સ્થૂલકોણકમાં થાય તો જે પ્રાથમિક કોષ દિવાલ છે સેલ્યુલોજની બનેલી, એમાં અંદરની તરફ ખૂણે ખૂણે અન્ય ઘટકોનું સ્થૂલન થઈ જાય. તો ફરી પાછું ત્યાં સ્થૂલન છે એ સેલ્યુલોજનું હોઈ શકે, હેમિસેલ્યુલોજનું સ્થૂલન હોઈ શકે અને ભેગું પેક્ટિનનું સ્થૂલન હોઈ શકે. તો રૂપાંતરણ થઈ ગયું સ્થૂલકોણકની અંદર. જો મૃદુતકનું રૂપાંતરણ દઢોતકમાં થાય તો આખી સળંગ કોષ દિવાલ બને, એકદમ જાડી. જે કોષ દિવાલ લિગ્નિનની બનેલી હોય તો રૂપાંતરણ થઈ ગયું દઢોતકની અંદર. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે 3 પેશી હોય, મૃદુતક હોય, સ્થૂલકોણક હોય, દઢોતક હોય, એનું મૂળભૂત રીતે નિર્માણ વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી થાય છે. વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી સર્જાયેલા કોષો એ ફક્ત કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે. કોષમાં વિભેદન થાય પણ ઓછામાં ઓછું વિભેદન થાય તો પેશીનો પ્રકાર છે મૃદુતક પેશી. મૃદુતક પેશીનું પાછું રૂપાંતરણ સ્થૂલકોણકમાંય થઈ શકે, દઢોતકમાંય થઈ શકે. તો ફરતી બાજુની જે પ્રાથમિક કોષ દિવાલ છે સેલ્યુલોજની બનેલી, એ કોષ દિવાલ તો એમનેમ હોય, પણ પ્રાથમિક કોષ દિવાલમાં અંદરની તરફ ખૂણે ખૂણે ટુકડા સ્વરૂપે, સળંગ નહીં પણ ફક્ત ટુકડા સ્વરૂપે સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ અને પેક્ટિન, આ 3 ઘટકોનું ખૂણે ખૂણે સ્થૂલન થઈ જાય. તો નામ આપ્યું છે સ્થૂલકોણક. કોણ એટલે ખૂણો ને સ્થૂલન થવું એટલે ત્યાં પદાર્થની જમાવટ થવી. તો 3 પદાર્થની જમાવટથી ખૂણે ખૂણે સ્થૂલન જોવા મળતું હોય. કોષો જીવંત છે, કોષ કેન્દ્રે હાજર છે અને અંદરની તરફ રસધાની હાજર છે. તો કોષો જીવંત એમનેમ જળવાતા હોય, ફક્ત ખૂણે ખૂણે સ્થૂલન થઈ જાય તો મૃદુતકનું રૂપાંતરણ સ્થૂલકોણકમાં થઈ જાય. તો છે એના કરતાં વધારે વિભેદન છે. તો મૃદુતક પેશી કરતાં વધારે વિભેદન પામેલી પેશી સ્થૂલકોણક છે. જો મૃદુતકના કોષો પોતાનું કોષ કેન્દ્ર ગુમાવી દે, અંદરના જીવરસનું વિઘટન થઈ જાય, કોષ કેન્દ્રય ન હોય, અંદર જીવરસય ન હોય, કોષ કેન્દ્ર અને જીવરસનો ઉપયોગ લિગ્નિનના સ્થૂલન માટે થઈ જાય, તો પ્રાથમિક કોષ દિવાલની અંદરની તરફ, આ પ્રાથમિક કોષ દિવાલ છે ને એમાં અંદરની તરફ એકદમ જાડી જો લિગ્નિનની દ્વિતીય કોષ દિવાલ બની જાય અને કોષો જીવંતમાંથી મૃત થઈ જાય તો એ કોષોને અથવા એ પેશીને હવે આપણે દઢોતક પેશી કહીએ છીએ. તો સ્થૂલકોણક અને દઢોતક બંને પેશીનું નિર્માણ થયું ખરેખર મૃદુતક પેશીમાંથી. તો બંને પેશીની પૂર્વવર્તી પેશી જે ખરેખર મૃદુતક પેશી છે, તો મૃદુતક પેશી પૂર્વવર્તી પેશી છે, મૂળભૂત પેશી છે, એકદમ આદિ પેશી છે. બીજું મૃદુતક પેશી સર્વવ્યાપી પેશી છે. વનસ્પતિના મોટાભાગના અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, તો 3 અંગોનો મોટા ભાગનો ભાગ તમે મૂળનો આડો છેદ લઈને માઇક્રોસ્કોપમાં મૂકો તો એમાંથી મોટા ભાગની રચનાઓ જે મૃદુતક પેશીની બનેલી છે
તો સર્વવ્યાપી પેશી છે. બધા જ પ્રકારના અંગોમાં લગભગ બધી રચનાઓ મોટાભાગે મૃદુતકની બનેલી છે. તો જથ્થાની દ્રષ્ટિએ વનસ્પતિના 3 અંગોમાં સૌથી વધુ પ્રમાણમાં આવેલી પેશી જે મૃદુતક પેશી છે. તો હવે 3 પેશી જેનો આપણે વ્યક્તિગત અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે મૃદુતક પેશીની વાત કરીએ. તો હમણાં આપણે વાત કરીએ મૃદુતક પેશી વનસ્પતિના અલગ અલગ અંગોમાં અલગ અલગ ભાગોની રચના કરે છે. તો વનસ્પતિના મોટાભાગના અંગોનો મોટાભાગનો ભાગ જે મૃદુતક પેશીનો બનેલો છે. તો સૌથી પહેલાં તો મૃદુતક પેશીના કોષો જે પાતળી કોષ દિવાલ ધરાવે છે. તો ફરતી બાજુની જે કોષ દિવાલ છે એકદમ પાતળી હોય છે અને એ કોષ દિવાલ મોટા ભાગે સેલ્યુલોઇડની બનેલી હોય છે. અંદરની તરફ કોષ કેન્દ્ર છે, ફરતી બાજુ કોષરસ છે અને એની અંદર રસધાની આવેલી છે મોટા કદની. તો કોષોની કોષ દિવાલ એકદમ પાતળી છે, કોષ દિવાલ સેલ્યુલોઇડની બનેલી છે, મોટું કદ ધરાવતી રસધાની આવેલી છે અને મોટા ભાગે કોષો સમવ્યાસી છે. પેશીની અંદર જેટલા કોષો છે એ બધા કોષોનો વ્યાસ જે મોટા ભાગે એક સરખો છે. બીજું, મૃદુતક પેશીની અંદર કોષોનો આકાર અલગ અલગ છે. આપણે કીધું એમ ગોળ આકારે હોઈ શકે કોષોનો આકાર, પછી કોષોનો આકાર છે અંડાકારે હોઈ શકે આ રીતથી. ઘણી વખત કોષો ખૂણાવાળા હોય તો કોષો બહુકોણીય હોઈ શકે. તો અલગ અલગ મૃદુતક પેશીની અંદર કોષોનો આકાર અલગ અલગ છે. કોષનો આકાર છે ગોળાકાર અથવા વર્તુળાકારે હોઈ શકે, કોષનો આકાર અંડાકારે હોઈ શકે અને કોષો છે એ ઘણી વખત બહુકોણીય હોઈ શકે. બીજું, કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ કાં ગેરહાજર હોઈ શકે કાં હાજર હોઈ શકે. જો કોષોની ગોઠવણી ગીચોગીચ થયેલી હોય, આપણે દર્શાવી છે એ પ્રમાણે, તો કોષોની વચ્ચે ખાલી જગ્યા નથી, તો બે કોષોની વચ્ચેની ખાલી જગ્યા આંતરકોષીય અવકાશ કાં ગેરહાજર હોઈ શકે અને કાં ઘણી વખત આંતરકોષીય અવકાશ થોડા ઘણા પ્રમાણમાં હાજરે હોઈ શકે. તો આંતરકોષીય અવકાશ ગેરહાજરે હોઈ શકે અને હાજરે હોઈ શકે. મોટાભાગના કોષો એક જ સરખો વ્યાસ ધરાવે છે, તો કોષો સમવ્યાસી છે. બીજું, જલજ વનસ્પતિ હોય તો એમાં આવેલી જે વાયુતક પેશી છે વનસ્પતિને તરવા માટેની ક્ષમતા પ્રદાન કરતી પેશી. આપણે જોયું હશે જલજ વનસ્પતિ જ્યારે પાણીની અંદર હોય તરતી અવસ્થામાં, તો વનસ્પતિના અંગો વચ્ચેથી પોલા છે જેથી કરી અને અંગો છે પાણીમાં સરળતાથી તરી શકે. તો જલજ વનસ્પતિને તારકતા પૂરી પાડતી જે પેશી છે વાયુતક પેશી, એ મૃદુતક પેશીનું જ રૂપાંતરણ છે. એટલે મૂળભૂત રીતે એ મૃદુતક પેશી છે. તો એના કોષો વાયુનો સંગ્રહ કરી શકે એ પ્રમાણે રૂપાંતરિત થયેલા છે. તો જલજ વનસ્પતિમાં આવેલી વાયુતક પેશી એક પ્રકારની મૃદુતક પેશી છે અને જેના લીધે વનસ્પતિના અંગો પાણીની અંદર સરળતાથી તરી શકે છે. તો એ પેશી અંગોને તારક શક્તિ પૂરી પાડે છે. બીજું, મૃદુતક પેશીના કાર્યની આપણે વાત કરીએ તો મૃદુતક પેશીના કોષો એક તો ખોરાકનો સંગ્રહ કરી શકે, તો એનું મુખ્ય કાર્ય એ છે. હમણાં આપણે વાત કરી એમ મૃદુતક પેશીના દરેક કોષમાં મોટું કદ ધરાવતી રસધાની હાજર છે. તો રસધાની મોટા કદની છે, જેથી મૃદુતક પેશીના કોષોનું મુખ્ય કાર્ય ખોરાકના સંગ્રહ માટેનો છે. મોટાભાગનો ખોરાકનો સંગ્રહ જે રસધાનીની અંદર થયેલો છે, તો એ ખાસ યાદ રાખવાનું છે. ઘણી વખત મૃદુતક પેશી અલગ અલગ પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. હમણાં આપણે જલવાહક અને અન્વાહક પેશીની વાત કરશું, તો એની અંદર જે જલવાહક મૃદુતક અને અન્વાહક મૃદુતક છે, તો જે અલગ અલગ ઘટકોનો સ્ત્રાવી કરે છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે, રાડનો સ્ત્રાવ કરે. તો જરૂરી આવા અલગ અલગ ઘટકો પ્રોટીનનો સ્ત્રાવ કરવો, તો જે કાર્ય મૃદુતક પેશીના કોષોનું છે. બીજું, મૃદુતક પેશી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે.
જો મૃદુતક પેશીના કોષોમાં હરિતકણ નામની અંગિકા હાજર હોય તો પ્રકાશ સંશ્લેષણ કરી અને મૃદુતક પેશી ખોરાકનું નિર્માણ કરી શકે. દાખલા તરીકે પર્ણની અંદર જે મધ્યપર્ણ પેશી છે તો એ મૃદુતક કોષોની બનેલી છે. તો આપણે એવું યાદ નથી રાખવાનું કે મૃદુતક પેશીના કોષો પ્રકાશ સંશ્લેષણ કરી જ શકે. પ્રકાંડ અને મૂળની અંદર જે મૃદુતક પેશી છે તો એના કોષોમાં હરિતકણ ગેરહાજર છે તો એ પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે. તો એનું કાર્ય ખાલી ખોરાક સંગ્રહ અને સ્ત્રાવ માટેનું જ હોઈ શકે. પણ પર્ણની અંદર આવેલી જે મૃદુતક પેશી છે તો એના કોષોની અંદર હરિતકણ નામની અંગિકા હાજર છે તો એ કોષો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકે. તો 3 કાર્ય ખાસ યાદ રાખવાના છે: ખોરાકનો સંગ્રહ, અલગ અલગ ઘટકોનો સ્ત્રાવ કરવો અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. તો પહેલી પેશી મૃદુતક પેશી, એની રચના આપણે પૂરી કરી, એના કાર્યની આપણે સમજ લીધી. એવી જ રીતથી હવે સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર છે સ્થૂલકોણક પેશી. તો એની આપણે સમજ લઈએ. તો સ્થાયી પેશીનો બીજો પ્રકાર સ્થૂલકોણક પેશી છે. નામ જ એવું છે. સ્થૂલન થવું એટલે પદાર્થનું જમા થવું અને ખૂણાના ભાગે પદાર્થનું જમા થવું. તો નામ આપ્યું છે સ્થૂલકોણક પેશી. તો આપણે બાજુના પેશીના ઘણા બધા કોષો બતાવીએ છીએ. તો અત્યારે આપણે કોષોની જે કોષ દિવાલ દર્શાવી છે એ કોષોની પ્રાથમિક કોષ દિવાલ છે. તો હવે બધા કોષોની અંદર મોટું કદ ધરાવતી એક રસધાની છે. એટલે કેન્દ્ર ભાગમાં જે ભાગ બતાવીએ છીએ એ રસધાની છે. તો બાકીનો ભાગ એનો કોષરસ અથવા જીવરસ છે. તમારા ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે આકૃતિ આપેલી છે. તો અંદરની તરફ રસધાની છે, આ જે ભાગ છે એનો કોષરસ છે અને અત્યારે આ જે કોષ દિવાલ છે એ પ્રાથમિક કોષ દિવાલ છે. તો અત્યારે જે પ્રાથમિક કોષ દિવાલ છે એ મોટાભાગે સેલ્યુલોઇડની બનેલી છે. તો અત્યારે કોષો મૃદુતક જેવા જ દેખાય છે, પણ જો હવે પ્રાથમિક કોષ દિવાલમાં અંદરની તરફ ખૂણાના ભાગે જો બીજા કોઈ ઘટકોનું સ્થૂલન થઈ જાય, ત્યાં સેલ્યુલોઇડનું સ્થૂલન થઈ જાય, પેક્ટિનનું સ્થૂલન થઈ જાય, હેમિસેલ્યુલોઇડનું સ્થૂલન થઈ જાય. તો સ્થૂલન થયું પણ સળંગ નહીં, ટુકડા સ્વરૂપે સ્થૂલન થયું અને ખાલી ખૂણે સ્થૂલન થયું. આવું આપણે દરેક કોષમાં સમજવાનું છે, બતાવતા નથી. તો જે પેશીના કોષોમાં પ્રાથમિક કોષ દિવાલમાં અંદરની તરફ ખૂણાના ભાગે સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય તો એ પેશીને આપણે સ્થૂલકોણક પેશી કહીએ છીએ. તો આ પ્રકારની પેશી દ્વિદળી વનસ્પતિના જે ખાસ કરીને અંગો છે, તો ખાસ કરીને 2 અંગો, એક આવશે પ્રકાંડ પણ કુમળા પ્રકાંડ. દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં આ પેશી હોય પણ જ્યાં સુધી પ્રકાંડ તરુણ હોય, કુમળા પ્રકાંડ હોય, ત્યાં સુધી જ આ પેશી હાજર હોય. અને બીજું આવશે પર્ણનો પર્ણદંડ. તો કુમળું પ્રકાંડ હોય કે પર્ણનો પર્ણદંડ હોય, આપણે જોયું છે એની સ્થિતિસ્થાપકતા વધારે છે. કુમળા પ્રકાંડ હોય એને તમે આંગળી ઉપર વીંટો એની સ્પ્રિંગ બનાવો તોય પ્રકાંડ તૂટતું નથી. પર્ણદંડનો ભાગની સ્થિતિસ્થાપકતા વધારે છે. બસ તો એ બે માટેનું મેઇન કારણ એની અંદર આવેલી સ્થૂલકોણક પેશી છે. તો સ્થૂલકોણક પેશી વનસ્પતિના અંગો, કુમળા પ્રકાંડ છે, પર્ણદંડ છે, એવી જ રીતથી પર્ણની કિનારી ઉપર પણ ઘણી વખત આ પેશી હાજર હોય છે. તો એ પેશી આ અંગોને સ્થિતિસ્થાપકતા આપે છે, એને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો સ્થૂલકોણક પેશીનું બીજું નામ, જેને તમે જીવંત યાંત્રિક પેશી કહી શકો.
અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે, સ્થિતિસ્થાપકતા આપે છે, અને કોષો જીવંત છે. કોષ કેન્દ્રે ધરાવે છે અને અંદર જીવરસે ધરાવે છે. તો બીજું નામ કહી શકો જીવંત યાંત્રિક પેશી. તો હવે પ્રકાંડ અને પર્ણદંડનો જો તમે આડો છેદ લ્યો, દાખલા તરીકે આપણે પ્રકાંડનો આડો છેદ લીધો, પ્રકાંડને આડું કાપેલું છે, તો બહારની બાજુ અધિસ્તર આવશે અને અધિસ્તરની નીચેની તરફ જે કોષોનું સ્તર છે હવે આપણે બતાવીએ છીએ, એ ઘણી વખત સ્થૂલકોણક પેશીનું બનેલું. તો દ્વિદળીનું પ્રકાંડ અને પર્ણદંડમાં અધિસ્તરની નીચે બહારની બાજુનું સ્તર અધિસ્તર છે ને એની નીચેનું સ્તર, તો એને અધોસ્તર કહેવાય. બસ, તો ફક્ત એક જ જગ્યાએ આવેલી. જો વનસ્પતિના અંગોમાં સ્થૂલકોણક પેશી હાજર હોય તો અધિસ્તરની નીચે આવેલું સ્તર, અધ એટલે નીચે, તો એ અધસ્તર એ સ્થૂલકોણક પેશીનું બનેલું હોય. દાખલા તરીકે પર્ણદંડનું અધસ્તર, કુમળા પ્રકાંડનું અધસ્તર, તો કાં સળંગ સ્તર સ્વરૂપે આવેલી હોય કન્ટિન્યુ, અથવા એની હાજરી ઘણી વખત ટુકડા સ્વરૂપે હોય. કોષો હાજર હોય, વળી પાછા કોષો ગેરહાજર હોય. તો બે પ્રકારની ગોઠવણી હોય, કાં સળંગ સ્તર સ્વરૂપે હોય અને કાં છૂટાછવાયા ટુકડા સ્વરૂપેની હાજરી છે. તો વનસ્પતિના અંગોને સ્થિતિસ્થાપકતા આપે છે, યાંત્રિક આધાર આપે છે. અથવા જે વનસ્પતિના અંગો એકદમ સ્થિતિસ્થાપક છે એવા અંગોની અંદર સ્થૂલકોણક પેશી હાજર છે. બીજું, સ્થૂલકોણક પેશીના કોષોની ગોઠવણી ગીચોગીચ થયેલી છે. તો કોષોની વચ્ચે મોટા ભાગે આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. બીજું, ઘણી વખત સ્થૂલકોણક પેશીના કોષો હરિતકણ ધરાવતા હોય. જો સ્થૂલકોણક પેશીના કોષો હરિતકણ ધરાવતા હોય તો પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે, તો કોષો ભેગું ખોરાક સંગ્રહનું કાર્ય કરતા હોય. પણ સ્થૂલકોણક પેશીના કોષમાં ખોરાકનો સંગ્રહ તો જ થાય જો કોષો હરિતકણ ધરાવતા હોય, પ્રકાશ સંશ્લેષણ કરતા હોય. પછી મૃદુતક પેશીની જેમ જ કોષોનો આકાર ગોળાકાર હોઈ શકે, અંડાકાર હોઈ શકે, કોષો બહુકોણીય હોઈ શકે. તો આકાર છે એ મૃદુતક પેશીની જેમ જ અલગ અલગ પ્રકારના આકાર હોઈ શકે. અને આ પેશીના કોષો વનસ્પતિના અંગોને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે, અંગોને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. તો મૃદુતક પેશી કરતાં ખાસ કરીને સ્થૂલકોણક પેશી ખૂણા ખૂણે અન્ય દ્રવ્યોની જમાવટ છે, ત્યાં સ્થૂલન થયેલું છે. તો એ બાબતમાં મૃદુતક પેશી કરતાં સ્થૂલકોણક પેશી અલગ છે. એનું બીજું નામ ખાસ તમારે યાદ રાખવાનું છે, જીવંત યાંત્રિક પેશી. સ્થૂલકોણક પેશી એવું નામ સ્લીડન નામના વૈજ્ઞાનિકે આપેલું છે. એ થોડું તમારે એક્સ્ટ્રા યાદ રાખવાનું છે. તો હવે સરળ સ્થાયી પેશીની અંદર ત્રીજો પ્રકાર દઢોતક પેશી છે. તો એની રચના થોડી આપણે સમજીએ. તો મૃદુ એટલે કોમળ અથવા પોચું. એકદમ પેશીના કોષો મૃદુ હોય, કોમળ હોય, એકદમ જીવંત કોષો હોય તો એને આપણે મૃદુતક કહીએ છીએ. દઢોતક, દઢ એટલે કઠણ, જે પેશીના કોષો એકદમ કઠણ હોય અને મોટાભાગે કોષો મૃત કોષો હોય તો એને આપણે દઢોતક પેશી કહીએ છીએ. તો દઢોતક પેશીનો કોઈ પણ એક કોષ આપણે મોટો કરીને બતાવીએ છીએ. તો અત્યારે જે કોષ બતાવીએ છીએ એ કોષ એકદમ લાંબો છે. અત્યારે એની પ્રાથમિક કોષ દિવાલ છે, બરાબર. હવે આપણે સમજવાનું છે. તો દઢોતક પેશીના કોષો લાંબા છે. બીજું, તમારા ટેક્સ્ટ બુકની અંદર એવું આપ્યું છે પાતળી દિવાલવાળા, ત્યાં તમારે સુધારવાનું છે. કોષો લાંબા હોય અને પાતળી નહીં પણ જાડી દિવાલવાળા હોય. તો અંદરની તરફ હવે જે કોષ દિવાલ આપણે બતાવીએ છીએ એ દ્વિતીય કોષ દિવાલ એકદમ જાડી છે. બહારની બાજુ પ્રાથમિક કોષ દિવાલ છે અને અંદરની તરફ આ જે સળંગ કોષ દિવાલ બતાવી છે એ જાડી કોષ દિવાલ છે. તો કોષોની કોષ દિવાલ પાતળી નહીં પણ એકદમ જાડી છે અને એ કોષ દિવાલ લિગ્નિનની બનેલી છે. લિગ્નિનની બનેલી દ્વિતીય કોષ દિવાલ. બીજું,
કોષોની અંદર જીવરસ ગેરહાજર છે. અંદર જે કોષરસ અને કોષ કેન્દ્ર હતું એનું ધીમે ધીમે વિઘટન થઈ ગયું. એમાંથી જ આ લિગ્નિનનું નિર્માણ થઈ ગયું. તો જેમ જેમ પ્રાથમિક કોષ દિવાલમાં અંદરની તરફ લિગ્નિન જમા થતો જાય એમ અંદરનો જીવરસ વપરાતો જાય તો છેલ્લે કોષો જીવરસ વિહીન અને મૃત થઈ જાય. તો અંદરની તરફ કોષમાં ખાલી જગ્યા છે એટલે અવકાશ છે. તો કોષમાં અંદરની તરફ સાંકડો અવકાશ છે અને ફરતી બાજુ લિગ્નિનની બનેલી એકદમ જાડી દિવાલ છે. બીજું લિગ્નિનનું સળંગ સ્થૂલન ન હોય. અમુક અમુક જગ્યાએ લિગ્નિન ગેરહાજર છે તો ત્યાં ગર્ત અથવા ખાડા પડે છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર જે કોષ દર્શાવેલો છે એ આ રીતથી દર્શાવેલો છે. તો એને તમે પીટ અથવા ખાડા કહી શકો. આખા ભાગમાં બતાવતા નથી, સમજી લેવાનું. તો આને તમે ગર્ત કહી શકો. બધે લગભગ લિગ્નિનનું સ્થૂલન છે, પણ જ્યાં જ્યાં લિગ્નિનનું સ્થૂલન ન હોય ત્યાં અવકાશમાંથી જે ખાંચા પડે છે એને ગર્ત અથવા પીટ કહી શકો, અથવા એ ભાગને તમે ખાડા કહી શકો. તો હવે તમે જોઈ શકો છો દઢોતક પેશીના કોષો લાંબા છે, લિગ્નિનની બનેલી એકદમ જાડી દિવાલવાળા છે, જીવરસ વગરના છે, કોષ કેન્દ્ર વગરના છે, તો મૃત કોષો છે. હવે આવા ઘણા બધા કોષો, ખરેખર તો કોષો લાંબા છે ને બહુકોણીય છે, એટલે વચ્ચેથી જો આપણે કોષનો આડો છેદ લઈએ, આ ભાગમાંથી આપણે કટ કરીએ તો ઘણા બધા કોષો એકસાથે આપણને કઈ રીતથી દેખાશે એ આપણે સમજીએ. તો પ્રાથમિક કોષ દિવાલ અને અંદરની તરફ લિગ્નિનની બનેલી જાડી દ્વિતીય કોષ દિવાલ. તો ખરેખર તો કોષ આપણને આ રીતથી દેખાય છે. કોષને આપણે વચ્ચેથી કટ કરેલો છે. તો કોષમાં બરાબર વચ્ચે જે ખાલી અવકાશ છે એ અવકાશ ખરેખર આમ ઊભો અવકાશ છે. કોષની અંદર ખૂણા જાજા છે તો કોષ આપણને બહુકોણીય દેખાય છે. તો આવા બાજુમાં ઘણા બધા કોષો હોય અને ઘણા બધા કોષનો એકસાથે જો આપણે આડો છેદ લઈએ તો આખી રચના આપણને આ રીતથી દેખાશે. આ જ કોષને આપણે ઝાઝા કોષના સમૂહમાં આડો છેદ લીધેલી અવસ્થામાં દર્શાવીએ છીએ. તો હવે તમે સમજી શકો છો. ઊભા ઘણા બધા કોષો છે અને ઘણા બધા જે ઊભા કોષો છે એનો એક જ સાથે આપણે છેદ બતાવેલો છે. તો મોટાભાગે મૃદુતક પેશીના કોષો લાંબા છે, જાડી દિવાલવાળા છે, વચ્ચે સાંકડો અવકાશ છે, ફરતી બાજુ લિગ્નિનનું જાડું સ્થૂલન છે અને અંદરનો જીવરસ જે લિગ્નિનનું નિર્માણ થવા માટે વિઘટન પામ્યો છે, એટલે મોટાભાગે કોષો મૃત છે. બીજું કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ મોટાભાગે ગેરહાજર છે, તો કોષોની ગોઠવણી ગીચોગીચ થયેલી છે. તો હવે દઢોતક પેશીની અંદર આકાર ઉપરથી કોષો બે પ્રકારના છે. એમાંથી આપણે એક પ્રકાર ખરેખર પૂરો જ કરી નાખ્યો. તો જે કોષ અત્યારે દર્શાવેલો છે એ ખરેખર લાંબા અને એકદમ પાતળા કોષો છે. તો એને તમે ખરેખર તંતુ કોષો કહી શકો. તો દઢોતક પેશીની અંદર કોષોના મુખ્ય પ્રકાર બે છે, આપણે પૂરું જ કરી નાખીએ. તો એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એની રચના કેવી છે, એના ઉપરથી દઢોતક પેશીના કોષો એ બે પ્રકારના છે. એક તંતુ કોષો કહે છે અથવા એનું બીજું નામ દઢોતકી તંતુ કહી શકો. અને બીજો કોષનો પ્રકાર છે અષ્ઠી કોષો અથવા એને તમે કઠકોય કહી શકો. તો આની વાત આપણે પછી કરીએ. તો દઢોતક પેશીમાં પહેલો કોષનો પ્રકાર તંતુ કોષ. આપણે જે બતાવ્યું એ ખરેખર તંતુ જ છે. એટલે જો કોષો લાંબા હોય, સાંકડા હોય, સાંકડા એટલે પહોળાઈ ઓછી છે, લંબાઈ વધારે છે, કોષોનો છેડાનો ભાગ અણીદાર હોય, વચ્ચેના ભાગમાં અવકાશ હોય અને ફરતી બાજુ જાડી લિગ્નિનની કોષ દિવાલ હોય, ત્યાંય તમારે સુધારવાનું છે. પાતળી દિવાલ નહીં પણ જાડી દિવાલ. અને લિગ્નિનમાં વચ્ચે ગર્ત
ખાડાઓ આવેલા હોય, અમુક અમુક જગ્યાએ લિગ્નિન ગેરહાજર હોય, તો આવા કોષોને આપણે તંતુ કોષો કહીએ છીએ. તો આ તંતુ કોષો વનસ્પતિના અલગ અલગ અંગોમાં અલગ અલગ ભાગમાં આવેલા છે. જલવાહક પેશીમાં આવેલા હોય તો ત્યાં તમે જલવાહક તંતુ કહી શકો. અન્વાહક પેશીમાં ભેગા આવેલા હોય તો ત્યાં તમે એને અન્વાહક તંતુ કહી શકો. તો અલગ અલગ જગ્યાએ આવેલા છે, વનસ્પતિને મજબૂતાઈ આપે છે. તો હવે દઢોતક પેશીનું બીજું નામ છે મૃત યાંત્રિક પેશી. વનસ્પતિના અંગોને યાંત્રિક આધાર આપે છે પણ કોષો મૃત છે. સ્થૂલકોણક પેશીના કોષો યાંત્રિક આધાર આપે છે પણ કોષો જીવંત છે. તો સ્થૂલકોણક પેશીનું બીજું નામ જીવંત યાંત્રિક પેશી છે. એમ દઢોતક પેશીનું બીજું નામ મૃત યાંત્રિક પેશી છે. તો દઢોતક પેશી એવો શબ્દ મેટેનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. તો હવે દઢોતક પેશીના કોષો લાંબા હોય, સાંકડા હોય, છેડેથી અણીદાર હોય, વચ્ચે સાંકડો અવકાશ હોય અને જાડું લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય તો એને આપણે તંતુ કોષો કહીએ છીએ. હવે કોષોનો બીજો પ્રકાર છે અસ્થિકોષો. આ જ કોષનું જો આપણે અસ્થિકોષમાં રૂપાંતરણ કરીએ તો અત્યારે કોષ લાંબો અને સાંકડા છેડાવાળો છે. જો એ કોષ લંબધરીય સંકોચન પામી જાય આમ તો કોષની લંબાઈ ઓછી થઈ જાય અને આ ભાગ છે એની પહોળાઈ વધી જાય. તો એવા જે કોષો છે એ કોષોને આપણે અસ્થિકોષો કહીએ છીએ. તો તંતુકોષની અંદર અવકાશ આના કરતાં મોટો છે. એની સાપેક્ષમાં અસ્થિકોષોની અંદર વચ્ચે અવકાશ એકદમ સાંકડો હોય અને એકદમ જાડું લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. તો દઢોતકના એવા કોષો કે જે કોષોની અંદર લિગ્નિનનું એકદમ જાડું સ્થૂલન હોય, એમાંય વચ્ચે વચ્ચે ઓલા ગર્ત તો હોય જ પણ એ ગર્ત ઘણી વખત શાખિત ગર્તે હોય. આગળ જતાં એમાં આ રીતથી શાખાઓ પડતી હોય. તો લિગ્નિનનું એકદમ જાડું સ્થૂલન ધરાવતા કોષો. તો આ કોષ કરતાં આમાં લિગ્નિનનું સ્થૂલન એકદમ જાડું છે એટલે એકદમ જાડી કોષ દિવાલ છે અને વચ્ચેનો અવકાશ એકદમ સાંકડો છે. તો અવકાશ એકદમ સાંકડો હોય અને લિગ્નિનનું સ્થૂલન એકદમ જાડું હોય એટલે દિવાલ છે એકદમ જાડી હોય અને વચ્ચે વચ્ચે આવા ગર્ત અથવા ખાડા આવેલા હોય અને કોષો મોટા ભાગે ગોળાકાર હોય અથવા કોષ ફરતી બાજુથી ગોળ છે એટલે નળાકાર હોય અને મોટા ભાગે કોષનો આકાર છે ઘણી વખત અંડાકારે હોય. તો કોષ ગોળે હોઈ શકે, અંડાકારે હોઈ શકે, નળાકારે હોઈ શકે અને કોષોમાં વચ્ચે એકદમ સાંકડો અવકાશ છે અને દિવાલ એકદમ જાડી છે. તો આવા કોષોને આપણે અસ્થિકોષો કહીએ છીએ. તો આવા અસ્થિકોષો વનસ્પતિના અલગ અલગ ભાગમાં આવેલા છે. દાખલા તરીકે કાચોલનું ફલાવરણ. કાચોલ વનસ્પતિ એટલે આમ તો સૂકા મેવા. તો આપણે જોયું છે કે સૂકા મેવાની અંદર કાચોલમાં જે ફલાવરણ હોય એ એકદમ કઠણ હોય, એકદમ મજબૂત હોય. તો એ સૂકા મેવાની ફરતી બાજુનું જે ફલાવરણ છે, દાખલા તરીકે અખરોટ છે, તો એ ફલાવરણની અંદર આવા અસ્થિકોષો હાજર છે. અસ્થિકોષો ફલાવરણની મજબૂતાઈમાં વધારો કરે છે. અમુક વનસ્પતિનો ગરનો ભાગ અમુક વનસ્પતિનો ગર આપણને ખબર છે એકદમ પોચો હોય. ચીક્કુમાં જે વચ્ચે માવો છે ગર, જામફળ વનસ્પતિમાં વચ્ચે માવો છે ગર, તો એની અંદર પણ અસ્થિકોષો હાજર છે. ચીક્કુનો જે ગર છે, અંદરનો જે માવો છે, એને આપણે જીભમાં લઈને તાળવામાં ઘસીએ તો આપણને કણ જેવું લાગે છે. તો એ બધા કણો જે અસ્થિકોષો છે. તો અમુક જે વનસ્પતિ છે, નાશપતિ છે, જામફળ છે, ચીકુ છે, તો એનો ગરનો ભાગ, માવાનો ભાગ અસ્થિકોષોનો બનેલો છે. એવી જ રીતથી આપણે કઠોળ વર્ગની વનસ્પતિ લઈએ, સિમ્બીકુળની વનસ્પતિ લઈએ. દાખલા તરીકે વાલ વનસ્પતિ છે. તો વાલ વનસ્પતિના બીજમાં જે બહારની બાજુનું બાહ્ય બીજાવરણ છે, કઠણ બીજાવરણ, તો એ બીજાવરણની અંદર પણ આવા અસ્થિકોષો હાજર છે. ચા વનસ્પતિનું જે પર્ણ છે, તો પર્ણની અંદર પણ યાંત્રિક મજબૂતાઈ આપવા માટે આવા અસ્થિકોષો હાજર છે. તો અસ્થિકોષો અલગ અલગ જગ્યાએ કાચલનું ફલાવરણ છે, અમુક ફળનો ગરનો ભાગ છે,
અમુક બીજનું ફરતી બાજુનું બીજાવરણ છે, ચાના પર્ણ છે, તો એવા ભાગની અંદર અસ્થિકોષો હાજર છે. પણ બે કોષો મૃત કોષો છે. તો આજના પીરિયડમાં આપણે સરળ સ્થાયી પેશી અને એના પેટા પ્રકારો એની આપણે ચર્ચા કરી. આવતા પીરિયડમાં હવે આપણે જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર, જલવાહક પેશી અને અન્વાહક પેશી, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.